સૌપ્રથમ તો આ યુવાનને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ। 21 વર્ષના આ યુવકને સિંહ ગળેથી ઊંચકી જંગલમાં ખેંચી ગયો અને સિંહ એટલો ગુસ્સામાં હતો કે યુવાનને મારી નાખ્યા બાદ તેની લાશ છોડવા પણ તૈયાર ન હતો। પહેલાં આપણે એ જાણીએ કે આખી ઘટના શું બની હતી અને પછી તમે જ ન્યાય તોડજો કે સિંહ ગુનેગાર છે કે મનુષ્ય। અમરેલીના લીલિયા નજીક આવેલા ફોરેસ્ટ રિઝર્વમાં બનેલી આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ માનવજાતની મૂર્ખામીને મળેલો કુદરતનો આકરો સબક છે। વનરાજા સિંહ અને સિંહણ જ્યારે સૃષ્ટિના ક્રમ મુજબ મેટિંગ એટલે કે સંવનનની પ્રક્રિયામાં હતા, જે તેમનો અત્યંત સંવેદનશીલ અને અંગત સમય ગણાય છે, ત્યારે કેટલાક યુવાનો કાયદાના લીરે લીરા ઉડાવી ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા ત્યાં ઘૂસી જાય છે। મોબાઈલના કેમેરા અને ક્ષણિક મનોરંજનના મોહમાં અંધ બનેલા આ યુવાનોને વનરાજ પોતાનું રૌદ્ર સ્વરૂપ ન બતાવે તો બીજું શું કરે? સિંહો ગામમાં ઘૂસી આવે તો આપણે રાડો પાડીએ છીએ, પરંતુ આ તો સિંહોના બેડરૂમ સુધી ઘૂસી જવાની વાત છે। અહીંયા સુધી ઘૂસણખોરી કરીએ અને એમને કામલીલામાં વિક્ષેપ પહોંચાડીએ, ત્યારે મનુષ્ય તરીકે આપણામાં એટલી તો અક્કલ હોવી જોઈએ કે જ્યારે સિંહો સંવનનમાં હોય છે ત્યારે બેહદ ગુસ્સો આવે જો એમને કોઈ વિક્ષેપ પહોંચાડે તો, અને આમ છતાં એમની નજીક જઈ અને એમના ફોટો લેવા, એમના વિડીયો ઉતારવા, એમનો અંજામ શું આવી શકે? સિંહોએ માનવ વસાહત તરફ ન આવવું જોઈએ એવું આપણે જેટલી વાર બૂમો પાડીને કહીએ છીએ ને, એટલી જ વાર આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે માણસોએ પણ સિંહોના જંગલમાં ન જવું જોઈએ। સિંહોની પ્રણય લીલા વખતે 8 થી 10 યુવાનો એમની બિલકુલ નજીક હતા અને એમાંથી 2 લોકોની પૂછપરછ પણ ચાલી રહી છે। એ ઘટનામાં ખરેખર સિંહોએ કેવું રિએક્શન કર્યું હતું તેનો આ કાલ્પનિક વિડીયો પણ આપણે જોઈએ અને પછી વાસ્તવિક દ્રશ્યો અને વાસ્તવિક વર્ઝન તરફ આગળ વધીએ। કોઈ યુગલના બેડરૂમમાં તમે ડોક્યુ કરી જોજો, એમને કેટલો ગુસ્સો આવશે। અહીંયા પણ જ્યારે સિંહ અને સિંહણ સંવનનની ક્ષણોમાં હતા ત્યારે આ ટોળાને જુએ છે ત્યારે સિંહને બેહદ ગુસ્સો આવે છે અને સિંહ ત્યાંથી ઊભો થાય છે। આમ છતાં યુવાનો હટતા નથી। પછી સિંહ ગર્જના કરે છે અને ટોળાની પાછળ એક દોટ મૂકે છે। ઉશ્કેરાયેલો સિંહ આ ટોળામાંથી અમરેલીના 21 વર્ષના સાહિલને ગળેથી પકડી અને જંગલમાં ઉઠાવી જાય છે। મૃત્યુ હંમેશા દુઃખદ અને કરુણ હોય છે। સાહિલના પરિવારજનો ઉપર પણ આભ તૂટી પડ્યું। આ એ સિંહ છે જેણે સાહિલને ગળેથી પકડ્યો, જંગલમાં ઉઠાવી ગયો અને એને એટલો બધો ગુસ્સો આવતો હતો કે સાહિલની લાશને છોડવા માટે પણ તૈયાર ન હતો। લોકોનું કહેવું એમ છે કે સિંહણ અને સિંહ બંને ટોળા તરફ દોડ્યા હતા અને બંને આ યુવાનને ઉઠાવી અને જંગલ તરફ ખેંચી ગયા હતા। મહા મુસીબતે આ યુવાનના મૃતદેહને જંગલમાંથી શોધી કાઢવામાં આવ્યો અને વન વિભાગ દ્વારા આ સિંહને પણ પાંજરે પૂરી દેવામાં આવ્યો છે। આ ઘટનામાં વાંક યુવાનનો ગણવો કે વાંક સિંહનો ગણવો એ આપણા સૌની સોચ ઉપર આધારિત છે, પણ ગીરના જંગલની આસપાસ રહેનારા લોકો જાણે છે કે એ ગીરના સિંહો આટલા માનવભક્ષી તો ક્યારેય નહોતા। હમણાં જે દુર્ઘટનાઓ બની ગઈ છે એમાં છેલ્લા 1.5 થી 2 મહિનામાં સિંહોએ 6 લોકોના ભોગ લીધા છે। દરેક ઘટનાના પોતપોતાના કારણ હશે। દરેક ઘટના વખતે જે બન્યું તેમાં માણસનો વાંક કાઢવો કે સિંહોનો, એ પણ આપણા સૌ ઉપર નિર્ભર રહે છે। અદાલતો માનવીની છે અને એટલે મુજરિમ હંમેશા જાનવર રહેવાના, પરંતુ કલ્પના કરો કે જો એક અદાલત જાનવરોની હોય ને તો સાહેબ મુજરિમ માણસ જ હોય। સિંહને તો પાંજરે પૂરીને વન વિભાગ લઈ ગયું છે। હવે કદાચ તેને આજીવન કેદની સજા પણ પડશે, પરંતુ આખી ઘટના વિશે વન વિભાગ શું કહે છે અને સાથોસાથ આ ઘટનાના ચશ્મદીદ ગવાહ એ તો કંઈક બીજી જ વાત કરે છે। બંને બાબતોને સાંભળીએ। સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે। આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે। આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા। તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર
સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો ને. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતો કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં તો એ સિંહ જોવે એને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. તમારું નામ શું છે? યશરાજસિંહ. શું બનાવ બન્યો તો અહીંયા? બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, હા. રસ્તો ભૂલા પડ્યા હતા. હા. એમાં જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે. એ રીતે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે. હા. અને સોહિલભાઈનું ડેથ થયેલું છે અત્યારે. તમે ત્યાં ગયા હતા, ત્યાં કોઈ જાણબાણ કરી હતી કોઈને? કઈ રસ્તામાં કઈ તમને દેખાણું હતું કોઈ વસ્તુ? નહીં, કોઈ જ વસ્તુ નહીં. અચાનક જ હુમલો કરેલો છે ને? અચાનક જ હુમલો. તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી? અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે. જી. કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. કેટલા જણા તમે હતા ત્યાં? અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ. આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી? નહીં, કોઈ જ નહીં. તમે ફોરેસ્ટ વાળાને જાણ કરી હતી ખરી? કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું. એક જ હતું ને? એક જ હતું. અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી? એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ.